અખિલ ભારતીય રાણા સમાજની મહિલા ફોરમની કારોબારી ભરૂચના ભક્તેશ્વર હોલ ખાતે પ્રમુખ દીપક કાશીરામ રાણા તેમજ મહામંત્રી નરેશ સપાડિયાની ઉપસ્થિતિમાં મળી હતી, જેનો પ્રારંભ દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના તેમજ રાણા ગીતથી કરવામાં આવ્યો હતો। પ્રમુખ દીપક કાશીરામ રાણાએ પ્રાસંગિક ઉદ્બોધન કરતા મહિલા સશક્તિકરણ અને એકતા ઉપર ભાર મૂક્યો હતો। કારોબારીમાં અખિલ ભારતીય રાણા સમાજની મહિલા કારોબારી પ્રથમ મૃત્યુ પામેલા સભ્યોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી અને કારોબારી બેઠકમાં જે ગામ અને શહેરમાંથી બહેનોનું પ્રતિનિધિત્વ થયું છે તેમાંથી પંચ સંસ્થા તરફથી કારોબારી સભ્યના નામ માંગવામાં આવ્યા હતા અને મહિલા ફોરમના અગાઉના કારોબારી સભ્ય સાથે મુલાકાત લેવી, નવી કારોબારીમાં નિમણૂક કરવી અને વર્તમાન અને પૂર્વેના તમામ કોર્પોરેટર તાલુકા જિલ્લા પંચાયતના સભ્યને કારોબારીમાં હોદ્દેદાર તરીકે પ્રાથમિકતા તપાસવી, આગામી કારોબારીમાં આ રીતના કામ થાય જેમાં હોદ્દેદારોની નિમણૂક કરી શકાય તેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। બહેનોને આર્થિક સદ્ધર કરવા માટેના કાર્યક્રમોનું આયોજન કરવાના મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। કારોબારી સમાપન બાદ ઉપપ્રમુખ સનત રાણાનું સન્માન કરવામાં આવ્યું હતું। શ્રી અખિલ ભારત રાણા સમાજ દ્વારા આજે ભરૂચમાં મહિલા કારોબારીની સમિતિ બોલાવવામાં આવી છે। આ સમિતિમાં વર્ષો પછી શ્રી અખિલ ભારત રાણા સમાજની સૌ મહિલા કારોબારી સભ્ય એકત્રિત થયા છે। જે સમાજ પ્રવૃત્તિઓ કરે છે તેની અંદર મહિલાઓની સહભાગિતા હજુ વધારે પ્રમાણમાં વધે એના માટેના પ્રયાસોના રૂપે એ લોકોની કાર્યક્ષમતા વધે અને સમાજને એનો વધુમાં વધુ લાભ મળે એના માટેના પ્રયત્નો માટેની આજની આ કારોબારી બોલાવવામાં આવી છે। આજની કારોબારીમાં બીજું કે સમાજની મહિલાઓ કે જે અનેક ગામોમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાં વસેલા છે એમાંથી આજે ગુજરાતની બહેનો અહીં ઉપસ્થિત છે અને એ સિવાય અનેક ગામોના બહેનો હજુ પણ સમાજની સાથે અખિલ ભારત રાણા સમાજ સાથે જોડાવાના બાકી છે। એ બહેનોને પણ આજના તબક્કે ગામો સુધી મેસેજ પહોંચે કે સમાજની ઘણી બધી બહેનો જે સમાજમાં નથી જોડાતી તે લોકોને જોડવા માટેના પ્રયાસરૂપ આજનો આ કારોબારીની બેઠક યોજવામાં આવી છે।